નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટર ગુજરાતીમાં। આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ શબ્દ સાંભળીએ એટલે આપણે એવું લાગે કે અગાઉ જે આપણે ચેપ્ટર નંબર 6 શીખી ગયા એના જેવું જ હશે, પણ તેનાથી તદ્દન અલગ કોન્સેપ્ટથી આ પ્રકરણ આપણે ગણવાનું છે। આ પ્રકરણની અંદર માત્ર એક ત્રિકોણને જ આપણે ધ્યાનમાં રાખવાનો છે, જે છે કાટકોણ ત્રિકોણ। શરૂઆત થઈ છે ચેપ્ટરની ત્રિકોણના ગુણોત્તરોથી, તો શરૂઆતમાં આપણે તેના પાયામાં રહેલા એના ગુણોત્તરો વિશે અભ્યાસ કરીશું। એના માટે આપણે પહેલા અહીંયા દોરીશું એક કાટકોણ ત્રિકોણ। ધારો કે કાટકોણ ત્રિકોણ ABC આપેલ છે, જ્યાં ખૂણો B કાટખૂણો છે। હવે આ એક કાટકોણ ત્રિકોણને જ આપણે ધ્યાનમાં રાખી અને બધા ગુણોત્તરોનું મૂલ્ય મેળવીશું। ધારો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, તથા ખૂણો B કાટખૂણો છે। તો આના ઉપરથી આપણે મેળવીશું ત્રિકોણમિતીય ગુણોત્તરો। ત્રિકોણમિતીય ગુણોત્તરોનો અભ્યાસ કરવા માટે સૌથી પહેલા તો આપણે એ જાણવું જરૂરી છે કે આપણે તેના કયા ખૂણા પાસે ઊભા છીએ। હવે જો હું એક ખૂણા પાસે ઊભો રહું તો ત્યાંથી મારી સામેની બાજુ થશે BC અને પાસેની બાજુ થશે AB, અને જો હું C ખૂણા પાસે ઊભો રહું તો મારી સામેની બાજુ થશે AB અને પાસેની બાજુ થશે BC। પણ આમાં કર્ણ તો એક જ રહેશે, AC। એટલે અહીંયા પહેલા હું કર્ણ લખી નાખું છું, કર્ણ AC છે એ કર્ણ જ રહેશે। તો આપણે ખૂણા A ને સૌથી પહેલા આપણે ખૂણા A ને ધ્યાનમાં રાખીને બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીએ। ખૂણા A ને ધ્યાનમાં લેતા તો પહેલો ત્રિકોણમિતીય ગુણોત્તર થાય sin A। આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તદ્દન નવું ચેપ્ટર છે તમારા માટે, એટલે બધા નામ તમારે યાદ રાખવા પડશે। sin A એનો મતલબ થાય છે સામેની બાજુ, ટૂંકમાં લખું છું સાબા છેદમાં કર્ણ। જો હું એક ખૂણા પાસે ઊભો રહું તો અહીંયા સામેની બાજુ થાય મારી BC અને પાસેની બાજુ થાય AB, અને કર્ણ તો AC જ રહેવાનો છે। તો એને જો હું ત્રિકોણના નામ મુજબ ગોઠવું તો સામેની બાજુ મળે મને BC અને કર્ણ છે AC। બીજો ગુણોત્તર છે cos A। cos A એનો મતલબ થાય છે પાસેની બાજુ છેદમાં કર્ણ। તો એ પાસે હું ઊભો છું ને cos A નું મૂલ્ય મારે જોઈએ છે, તો પાસેની બાજુ એટલે પાબા છેદમાં કર્ણ। પાસેની બાજુ છે AB છેદમાં AC। એવી જ રીતના ત્રીજા નંબરનો છે tan A। એ પાસે ઊભો છું અને tan ના મૂલ્ય જોઈએ છે, જેનું ગુણોત્તર થાય છે સાબા છેદમાં પાબા, એટલે કે BC છેદમાં AB। ત્યાર પછીનો ચોથા નંબરનો જે કોસેક A। કોસેક A, હવે ખાસ ધ્યાન રાખજો, કોસેક જે સાઇન નો વ્યસ્ત છે, એટલે કે કર્ણના છેદમાં સાબા, કર્ણના છેદમાં સાબા। સામેની બાજુ કર્ણ છે AC અને સામેની બાજુ છે BC। sec A એટલે કે cos sec A, એ પાસે ઊભો છું, sec નું મૂલ્ય જોઈએ મિત્રો। જેમ સાઇન નો વ્યસ્ત કોસેક છે તેવી જ રીતના કોસ નો વ્યસ્ત sec છે, એટલે કે આનું વ્યસ્ત કરી નાખીએ તો આપણને sec નું મૂલ્ય sec નો ગુણોત્તર આપણને મળી જાય।
કર્ણ એસી છેદમાં પાબા એટલે એબી અને છેલ્લું છે કોટ. જેમ સાઈન નો વ્યસ્ત કોસેક છે, કોસ નો વ્યસ્ત સેક છે, એવી જ રીતના ટેન નો વ્યસ્ત કોટ છે. કોટ એ એટલે આનો વ્યસ્ત ટેન નો વ્યસ્ત પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પાબા છેદમાં સાબા બરાબર પાસેની બાજુ એ પાસે ઉભો છો તો પાસેની બાજુ છે એ બી અને સામેની બાજુ છે બીસી. હવે આવી જ રીતના આપણે ખૂણા સી ને ધ્યાનમાં લઈએ. જો ખૂણા સી ને ધ્યાનમાં લેતા હવે હું અહીંયા ઊભો છું, મારું સ્થાન અહીંયા આવી ગયું, અહીંયાની બદલી સી પાસે આવી ગયું, તો આ બધા ગુણોત્તરો છે એ બદલી જશે. આ સેમ જ રહેશે. સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એ સરખું જ રહેશે. માત્ર અહીંયા જે ખૂણાઓ બાજુઓ દર્શાવેલી છે ત્રિકોણના નામના આધારે એ બદલાઈ જશે. તો આપણે સી પાસે ઊભા રહીએ અને સાઈન સી નું મૂલ્ય જોઈએ છીએ. સામેની બાજુ છેદમાં કર્ણ, સી પાસે ઊભો છે તો સામેની બાજુ મારી થાય એબી એટલે કે એબી ના છેદમાં કર્ણ એસી. એવી જ રીતના કોસ સી એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. જો હું સી પાસે ઊભો હોઉં તો મારી પાસેની બાજુ થાય બીસી અને છેદમાં કર્ણ એટલે એસી. તેવી જ રીતના ત્રીજા નંબરનો ટેન સી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સી પાસે ઊભો છો સામેની બાજુ એબી અને પાસેની બાજુ બીસી કોસેક સી. હવે કોસેક સી ને ધ્યાનમાં લઈએ. આનો વ્યસ્ત છે તો સીધું જ આનું વ્યસ્ત હું મૂકી શકું એસી ના છેદમાં એબી. એવી જ રીતના સેક સી ખૂણો, આનો વ્યસ્ત એસી ના છેદમાં બીસી. ટેન સી નો વ્યસ્ત છે કોટ સી એટલે કે આનો વ્યસ્ત હું અહીંયા સીધો મૂકી શકું. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે માત્ર જે બાજુઓ છે એ અહીંયા બદલાણી, પણ અહીંયા જે ખાસ જે ખૂણો છે એને ધ્યાનમાં રાખીને એની બાજુઓ લેવામાં આવેલી છે એ તો એની એ જ રહે છે. માત્ર સ્થાન બદલાશે તો એની બાજુઓ પણ અહીંયા બદલાઈ જશે, જે ધ્યાનમાં લેવું. એટલે તમારે આ બધું પાકું કરવાનું રહેશે, બરોબર. આ એના નામ અને એના મુજબ એની બાજુઓ છે એ કયા પ્રમાણે એની બાજુઓ છે એ ગુણોત્તર મુજબ કેવી રીતના ગોઠવાયેલી છે તે તમારે યાદ રાખવું પડશે. ત્રિકોણમિતીય ગુણોત્તરો એનો અભ્યાસ આપણે આગળ કરીએ. આપણે એના સૂત્ર વિશે વાત કરી લીધી, એના મૂલ્યો કેવી રીતના મેળવવાના હોય તે જોઈ લીધું. હવે આપણે પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 1, જો tan a બરાબર 4/3 હોય તો ખૂણો a ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. મિત્રો અહીં અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના છે અને માત્ર ખૂણા a ને ધ્યાનમાં આપણે રાખવાનો છે. તો સૌથી પહેલા આપણે જરૂર પડશે એક કાટકોણ ત્રિકોણની. તો આપણે ધારી લઈએ કે કાટકોણ ત્રિકોણ ABC આપેલ છે અને ખૂણો B કાટખૂણો છે. તો એના માટે લખવું પડે આપણે, ધારો કે કાટકોણ ત્રિકોણ ABC આપેલ છે તથા ખૂણો B કાટખૂણો છે. હવે અહીં એક મૂલ્ય આપેલું છે tan નું. tan a એટલે કે હું a પાસે ઊભો છું અને tan નું મૂલ્ય આપેલું છે. તો tan નું મૂલ્ય આપેલું હોય એનું સૂત્ર યાદ કરો. પહેલા લખીશું આપણે tan a, એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan a પાસે ઊભો છે, સામેની બાજુ થશે મારી BC છેદમાં પાસેની બાજુ થશે AB. સામેની બાજુ BC, પાસેની બાજુ AB અને એનું મૂલ્ય આપેલું છે 4/3. અહીંયા સીધે સીધું એમ કહી ન શકીએ કે BC બરાબર 4 ને AB બરાબર 3.
પણ એના માટે કોઈ મૂલ્ય ધારવું પડે. ધારો કે બીસી છેદમાં એબી બરાબર 4/3 બરાબર કે, જ્યાં કે એ કોઈ ધન વાસ્તવિક સંખ્યા હોય. છે, સોરી હોય નહીં, છે, હોવી જ જોઈએ. એટલે કે 4 ને જો હું અહીંયા લઈ લઉં, એબી ને અહીંયા લઈ જાઉં, તો હું આમ કહી શકું કંઈક બીસી ના છેદમાં 4 બરાબર કે, અને એનો જવાબ મળે મને 4 ને અહીંયા લઈ જાઉં તો બીસી બરાબર 4k. એવી જ રીતના એબી અહીંયા લઈ જાઉં છું એબી ને, તો એબી ના છેદમાં 3 બરાબર કે, એટલે કે એબી નું મૂલ્ય મળે મને 3k. તો અહીંયા લખી નાખું હું આકૃતિમાં 3k અને 4k. આપણે અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવવાના છે, તો એના માટે આપણી પાસે ત્રીજી બાજુ હોવી જરૂરી છે, એટલે કે કર્ણ હોવો જરૂરી છે. કર્ણ મેળવવા માટે આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા છીએ પાયથાગોરસ પ્રમેય. યાદ હોય તો સાવ સરળ છે. અહીં વારંવાર આનો ઉપયોગ થશે. જો યાદ ન હોય તો યાદ કરી લેજો. ટૂંકમાં લખું છું, પાગો પ્રમેય નો ઉપયોગ કરતા કર્ણનો વર્ગ બરાબર બંને બાજુઓના વર્ગોનો સરવાળો. એબી જે મને 3k મળેલ છે, બીસી જે 4k મળેલ છે, વર્ગ કરો 3k નો તો 3k વર્ગ થશે, 4 નો વર્ગ 16, k નો વર્ગ k વર્ગ, બંનેનો સરવાળો થશે 25k વર્ગ. આ છે એસી સ્ક્વેર. જો બંને બાજુ વર્ગમૂળ લઉં તો એસી નું મૂલ્ય મળે મને 5k. અને અહીંયા કર્ણ મને મળી ગયો 5k. હવે વિદ્યાર્થી મિત્રો બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવવા ખૂબ સરળ છે, કારણ કે 3 મૂલ્ય આપણને મળી ગયા છે. તો અહીંયા લખું અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો. પહેલું ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે શોધીએ sin a. sin a યાદ કરો, sin નું મૂલ્ય શું છે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો એ પાસે હું ઊભો છું, સામેની બાજુ શું છે મારી 4k અને કર્ણ છે 5k. કે ઉડી ગયા તો મૂલ્ય મળે મને 4/5. બીજા નંબરનું જે cos a એ પાસે ઊભો છો, cos નું મૂલ્ય મારે જોઈએ છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો એની પાસેની બાજુ છે ab છેદમાં કર્ણ, એટલે કે 3k છેદમાં 5k. કે ઉડી ગયા, 3/5 વધે. ત્રીજા નંબરનું તો ઓલરેડી આપેલ છે tan a. એના પછી આપણે શોધીએ cosec a. cosec a જે sin a નો વ્યસ્ત છે, કર્ણના છેદમાં સામેની બાજુ 5/4. એવી જ રીતના sec a જે cos a નો વ્યસ્ત છે, એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ, તો કર્ણ છે 5k, પાસેની બાજુ છે 3k. કે ઉડી જાય, 5/3 વધે. અને છેલ્લું છે cot a જે છે tan a નું વ્યસ્ત, એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. કે ઉડી ગયા, મૂલ્ય મળ્યું મને 4. તો અહીંયા તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરો, ખૂણા a ના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે મેળવી લીધા.